નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમરેલીથી. અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા મત વિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ આપતા વધુ અમરેલી ગાવડકા ચલાલા સ્ટેટ હાઈવેના નવીનીકરણ માટે રૂપિયા 105 લાખ મંજૂર કરાવ્યા છે. આ રોડ પર રિસફેન્સિંગ કાર્યને વહીવટી મંજૂરી પ્રાપ્ત કરાવી છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ વિસ્તારમાંથી પસાર થતા વાહન વ્યવહારની સરળતા માટે મળેલી રજૂઆતને ધ્યાનમાં લઈ માર્ગનું નવીનીકરણનું કામ મંજૂર કરાવવામાં આવ્યું છે. આ માર્ગ રિસફેન્સિંગ તથા વાહન વ્યવહાર માટે વધુ અનુકૂળતા સર્જાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાવડકા ટુ ચલાલા માર્ગમાં આશરે 1 કિલોમીટર વિસ્તારમાં રિસફેન્સિંગ કરવામાં આવશે, જેના પરિણામે માર્ગની સ્થિતિ સુધરશે તેમજ ગ્રામીણ વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.